સુરત ભેસાણ હજીરા હાઈવે પર ચામુંડા હોટલ નજીક જોખમી કેમિકલની ગેરકાયદે હેરાફેરી અને કટિંગ કરતી ગેંગનો પોલીસે ભેદ ઉકેલ્યો છે। ઝોન 7 LCB અને ઈચ્છાપોર પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં ₹1.59 લાખ કિંમતનો માલ જપ્ત કર્યો છે। 4 શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। ફરી પોલીસની નાક નીચે ચાલતા ગેરકાયદે કારોબારનો પર્દાફાશ થયો છે। પોલીસને મળેલ ખાનગી માહિતી પરથી 14 ડિસેમ્બરની રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા। ઘટના સ્થળેથી એક ટેમ્પો અને કાર બરામદ કરવામાં આવી હતી, જેમાંથી MAST2EH જેવા જ્વલનશીલ કેમિકલ અને ડીઝલ મળી આવ્યા હતા। FSL રિપોર્ટમાં પદાર્થો જ્વલનશીલ હોવાની પુષ્ટિ થઈ છે। પકડાયેલા આરોપી લાડુલાલ ખટીકની કબૂલાત મુજબ તેઓ હાઈવે પરથી પસાર થતા ટેન્કરના ડ્રાઈવરો સાથે મળીને 20 થી 30 રૂપિયા પ્રતિ લીટર ભાવે કેમિકલ કઢાવતા હતા અને પછી તેને 70 થી 80 રૂપિયા પ્રતિ લીટરના ભાવે છૂટક વેચાણ કરતા હતા। પકડાયેલા આરોપીઓમાં લાડુલાલ ખટીક, ઓમપ્રકાશ રાવ, સુરેશચંદ્ર ખટીક અને વિકાસકુમાર ભાંડનો સમાવેશ થાય છે। 3 ભરવાડ સંબંધીઓ ભરત ઉર્ફે માઇકલ, ભરત નારણભાઈ અને દાનાભાઈ હજી ફરાર છે। આરોપી લાડુલાલ ખટીક પર પહેલા પણ પાંડેસરા, કામરેજ અને દહેજ પોલીસ સ્ટેશન હેઠળ સમાન ગુના નોંધાયેલા છે। તેના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અહેવાલ લખવા બદલ પત્રકારોને ધમકી આપવાના પણ આરોપ છે। FSL રિપોર્ટ મળ્યા બાદ ગઈ 4 તારીખે પાલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુના નોંધાયા છે। પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે।